આ કઈ ટાઈમ છે તારો ઘરે આવવાનો? મમ્મી ઓફિસમાં કામ બહુ હતું ને એટલે મોડું થઈ ગયું. કામ તો રોજ તારે હોય જ છે ઓફિસમાં, તો હું તું રોજ મોડી આવીશ? આ ઘરમાં કઈ તારી જવાબદારી નથી? શું બનાવે છો? મમ્મી મારા માટે ચા બનાવું છું, બહુ થાકી ગઈ છું ને એટલે. ચાનો ટાઈમ તો ક્યારનો વયો ગયો, હવે જમવાનું બનાવો. શું બનાવે છો જમવામાં? સવારે કારેલા કાપીને મૂક્યા હતા, ઈ જ બનાવીશ. મારે નથી ખાવું કારેલાનું શાક, દમ આલુ બનાવી દે મને. મમ્મી પણ એમાં બહુ વાર લાગશે. એક કામ કરો ને, તમે મારી હેલ્પ કરાવો તો બનાવી દઉં. હું કઈ તારી નોકર છું? તારું કામ કર તું જાતે, મારે કાંઈ તને મદદ નથી કરાવવી. હું કાંઈ થોડી નોકરાણી છું તો આખો દિવસ કામ કર્યા રાખું. આખો દિવસ હું ઓફિસનું કામ કરીને ઘરનું કામ કરીને થાકી જાઉં છું, અને કાલ રવિવાર છે ને તો કાલ હું મોડેથી ઉઠીશ. હા હા, કાંઈ વાંધો નહીં, કાલે આરામથી ઉઠજે. આ કેટલા વાગ્યા? આ કાંઈ ઉઠવાનો ટાઈમ છે? આ ચાય મારે હાથે બનાવવી પડે. આ વહુ હોય ને તોય મારે હાથે ચા બનાવવી પડે. અને એક વાત તો કે મને, કે આજ તો તારે ઓફિસ નહોતી તોય તે કેમ મોડી ઉઠી? આ જો તો ખરી, ઘરમાં કેટલા મેલા કપડાં પડ્યા છે. એમ નહીં કે આજે વહેલા ઉઠીને બધું કામ પતાવી દઈએ. હમણાં ધોઈ નાખું મમ્મી. જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી આ ઘરમાં એકેય કામ નથી થતું. આખો દિવસ બસ હુઈ રહેવું છે. એક નંબરની કામચોર છો. મમ્મી આખો દિવસ ઓફિસ જાઉં છું ને ઓફિસેથી આવીને ઘરનું બધું કામ હું જ કરું છું. કામવાળી તો ખાલી કચરા પોતા કરીને વાસણ કરીને વહી જાય છે, બીજું બધું તો હું કરું છું ને. કામ તો અમે કરતા જ તા બધું, ક્યારે અમે અમારી હાઉને સંભળાવવાનો મોકો જ નથી આપ્યો. અને આ ગેંડીમાં જોને વાસણ પડ્યા છે, કેમ રાત્રે ન ધોયા? એ ભાવીને રાત્રે ચા બનાવડાવી હતી ને તો એના વાસણ છે, હમણાં કામવાળી આવશે તો ધોઈ નાખશે. ચા બનાવરાવી હતી તો એમાં શું થઈ ગયું? આ 4 વાસણ તું હાથે નથી ધોઈ શકતી? કેવી વહુ મળી છે, કાંઈ સાફ સફાઈ નથી કરતી, નથી ઘરમાં કાંઈ હરખું કરતી. મમ્મી પણ મેં કીધું ને કે હમણાં કામવાળી આવશે તો એ ધોઈ નાખશે, અને હું આખો દિવસ ઓફિસમાં હોઉં છું, ત્યાં કામ કરું છું, ઘરે આવીને કામ કરું છું, તોય તમે ખુશ નથી હોતા. તમે મને કહો કે હું એવું તો શું કરું કે તમે ખુશ થાવ? અને મમ્મી નોકરી હું કઈ મારા માટે નથી કરતી. અડધો પગાર તો ઘર ખર્ચમાં વયો જાય છે, ને બીજો જે થોડોક હોય એ હપ્તા ભરવામાં વયો જાય છે. અને જો તમને મારી સેલેરી સારી લાગે છે તો આ 4 વાસણ નથી સારા લાગતા? અને તમને એવું લાગે છે કે હું ઘર નથી સંભાળી શકતી, તો એક કામ કરું, નોકરી મૂકી દઉં ને આખો દિવસ ઘરનું કામ કરું. પણ તમે ત્યારે નહીં ખુશ થાવ, કેમ કે તમને છે ને આદત પડી ગઈ છે મારા બધા કામમાં કમી કાઢવાની. તમે મને એટલું બધું કહો છો ને તોય હું તમારી બધી વાત માનું છું, ને હવે પછી જો તમને મારું કામ ન ગમતું હોય ને તો એ કામ કરવાનું તો હું છોડી દઈશ. તમને મારા હાથનું જમવાનું ન પસંદ હોય ને તો હું જમવાનું જ બનાવવાનું છોડી દઈશ. મારા હાથના કચરા પોતા ન ગમતા હોય તો એ જ કરવાના છોડી દઈશ. ભાવિન, ભાવિન અહીંયા આવતો. શું થયું મમ્મી? અરે આ જો તો ખરી, મનીષા કેવી રીતે મારી યાર વાત કરે છે ને કેવું મારી સામે બોલે છે. તું કાંઈ કહેતો કેમ નથી? અરે પણ મમ્મી, લગ્ન થયા ને ત્યારથી લઈને આજ સુધી અમે રોજ કાંઈકનું કાંઈક એને સંભળાવ્યા કરો છો. બીજા રોજ સાંભળે છે, નોકરી કરે, બધું કરે, અને તમારું સાંભળ્યા પછી નહીં તે કાંઈ બોલતી નથી. પછી ક્યારેક તો માણસની લિમિટ હોય ને, ક્યારેક તો હદ પૂરી થાય ને એને તે એમ થાય કે હવે બહુ થઈ ગયું. અને મમ્મી, ભૂલ તો બધાથી થાય, તમારાથી નહીં થાય, મારાથી નહીં થાય. તો આપણી ભૂલ તો તમને દેખાતી નથી, એની જ એકની ભૂલ દેખાય છે. તો એની ભૂલ ક્યારેક તમારે જવા દેવાય, જતું કરી દેવાય, અને કાંઈક એને કહી દેવાય. એવું હોય તો શીખવાડી દેવાય કે ભાઈ આમ નહીં, હવે આમ કરવાનું છે. એમ દર વખત તમારે સંભળાવાય નહીં ને. મમ્મી કેટલી મહેનત કરે છે, નોકરી કરે છે, ઘરનો અડધો ખર્ચો ઉપાડી લે છે, કેટલા હપ્તા ભરે છે, અને આટલી બધી મહેનત તમને કાંઈ નથી દેખાતી. પણ નાનું એવું કંઈક કામ બાકી રહી ગયું હોય ઘરમાં, એ તમને દેખાય ને, એના લીધે તમે એને સંભળાવો. હવે મમ્મી બહુ થઈ ગયું, હવે કદાચ એવું હોય ને તો અમે બે છે ને અલગ થઈ જશું. હવે છેલ્લી વાર હું તમને કહું છું, પછી જોઈએ છીએ તમે કોને સંભળાવો છો. હાલ મનીષા.